હેલો ગાઈસ, અમારી નવી રેસીપી પર તમારું હાર્દિક સ્વાગત છે। અમે બનાવવા છે ચોખા। ચોખા બનાવવા માટે અમે મૂકી તપેલી ગેસ પર મૂકીને અમે તેલ રેડી દીધું હતું। તેલને ગરમ થવા દીધું હતું। તેલ ગરમ થઈ રહ્યું હતું। તેલ ગરમ થયા બાદ એમાં અમે ટમેટા નાખવાના છે। ટમેટા મોળીને હવે અમે તેમાં ટમેટા નાખીશું। अब डालेंगे તેમાં हम ટમેટા टमाटर। નાખી દઈએ। टमेटा नाखी दीधा। टमेटा नाख्या बाद टमाटर को हम धीरे धीरे हलाएंगे। हलावीશું, कारण के ते बળી જાય ત્યાં લગી અમે હલાવીશું। તો ટમેટા ફૂલ રીતે નરમ થઈ જાય અને ફૂલ બળી જાય ત્યાં લગન અમે એને હલાવી સતત 5 મિનિટ હલાવીશું। પછી અમે તેમાં तेल नाखवाना है। ऐसा होने के बाद हम डालेंगे इसमें टमाटा में गलाई में टमाटा गलाई गया के बाद हम इसमें तेल नाखी दीजिए। तेल में पण हमें धीरे धीरे हलावी से कारण के तेने हलाव्या बाद એને અમે ફૂલ હલાવી બાદ એમાં અમે થોડું ફૂલ अंदर नाखी मरचू नहीं है। नाखी दिए हमें मसाला मरचू मीठू हल्दर धाणा जीरु नाखी ने अमे हलावी हलावी लीए। लगे थोड़ा सा पानी हलाव्या बाद फिर थोड़ू एक कलसो पानी रेड़ी दीधुं। कलसो पानी रेड़्या पछी तेमां आपणे जो आवा दईशुं, एक हांधण आवा दईशुं। तो हांधण आवी गयुं छे। ચોખા લીધા છે એને ધોઈને અમે નાખી દઈએ। नाख्या बाद पछी एने अमे हलावी दઈએ। कारण के ते नीचे एक जग्याए हलावी दઈએ। હવે તેમાં અમે નાખશું મેંગી। અંદર નાખીશું મેંગી। એ મેંગી નાખી દઈએ થોડી। મેંગીનો ભૂકો કરીને નાખીશું। મેંગી આપણે તેમાં ભાંગીને નાખીશું। મેંગી આપણે હવે ભાંગીને નાખી દઈએ। મેંગી નાખ્યા પછી આપણે તેને મેંગીને હલાવી લઈશું થોડીક વાર। हलाव्या पछी जरा આપણે તેલ લઈએ। હવે આપણે ચોખા બનાવવાની તૈયાર થઈ છે। પાણી ભળે એટલે આપણે ઉતારી દઈશું ચોખાને તેલને। હવે આપણે તે ચોખાનું પાણી બળી ગયું છે પછી આપણે ચોખાને હવે ઉતારી લઈશું। થોડીક વાર ગરમ થવા દઈશું પછી ઉતારી દઈશું। જો આવા થઈ ગયા છે। જો આવું પાણી સુકાઈ ગયું છે। હવે આપણે એમાં નાખી દઈશું મેંગી મસાલો। મેંગી મસાલો નાખીને પછી આપણે તે મેંગી મસાલાને મિક્સ કરી નાખવાનો। મેંગી મસાલો આપણે નાખી દઈએ છીએ। નાખ્યા બાદ આપણે એને હલાવવાનો છે। મેંગી મસાલો નખાઈ દઈએ છીએ। મેંગી મસાલાને આપણે હલાવી લઈશું। હલાવ્યા પછી તે આપણે સાવ કોરું થઈ ગયું છે। આપણા મેંગી ચોખા બનીને તૈયાર થઈ ગયા છે। હવે આપણે તેને નીચે ઉતારી લઈશું। આપણે નીચે ઉતારી લીધા છે।
પછી આપણે જોઈ લો આવા બને છે. પછી આપણે એને સાલિયામાં લઈ લઈએ.